નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં. આપની સાથે હું છું પ્રિયંકા. ભરૂચમાંથી હત્યાના કમકમાટી ભરા દ્રશ્યો સામે આવ્યા છે. આ દ્રશ્યો તમને વિચલિત કરી શકે છે. ભરૂચના નર્મદા માર્કેટમાં યુવાનની હત્યા કરવામાં આવી. છરીના ઘા ઝીંકીને યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી. હત્યાના ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા છે. પત્ની સાથે આડા સંબંધના વહેમમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી. છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખવામાં આવી, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. દ્રશ્યો ખૂબ જ વિચલિત કરી શકે તેવા છે. એક મિત્રએ જ તેના મિત્રની શંકાના આધારે હત્યા કરી નાખી. પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકા રાખીને મિત્રએ તેના મિત્રની હત્યા કરી નાખી, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. કોમ્પ્લેક્સમાં ઘૂસી આવ્યો હતો અને ત્યાં બેઠેલા મિત્ર પર છરીના એક પછી એક ઘા ઝીંકીને તેની હત્યા કરવામાં આવી, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. ચોંકાવનારી જે આ ઘટના છે તે કેમેરામાં કેદ થઈ ગઈ છે. આસપાસ લાગેલા સીસીટીવીમાં તેના દ્રશ્યો સામે આવ્યા છે. તો આ સમગ્ર મામલો શું હતો એ પણ જાણી લઈએ. ભરૂચના નર્મદા માર્કેટ નજીક મિત્રએ જ મિત્રની ચપ્પુના ઘા મારીને હત્યા કરી છે. ભરૂચ પોલીસે આ અંગે તપાસ હાથ ધરતા મૃતકની ઓળખ આર્યન હુસૈન મંસૂરી નામે થઈ છે, જ્યારે હત્યા કરનાર આરોપી અઝરુદ્દીન આસિફ મંસૂરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. સમગ્ર ઘટના અંગે માહિતી અનુસાર આરોપી અઝરુદ્દીનની પત્ની સાથે મૃતક આર્યન હુસૈનના અનૈતિક સંબંધ હોવાની શંકાએ તીક્ષ્ણ હથિયારના ઘા મારીને તેણે પોતાના મિત્રની હત્યા કરી નાખી. આરોપી અઝરુદ્દીનની પત્ની સાથે મરણ જનારને અનૈતિક લગ્ન બાહ્યેતર સંબંધો હોવાથી આરોપીએ તે બાબતનો રંજ રાખી ચપ્પુના ઘા મારી મરણ જનાર આર્યન હુસેનનું મર્ડર કરેલ છે. કચ્છમાં 4.1ની તીવ્રતાના ભૂકંપના આંચકા આવ્યા. કચ્છના ધોળાવીરા નજીક એપિસેન્ટર નોંધાયું છે. બપોરે 12:08 ભૂકંપના આંચકા આવ્યા. ભૂકંપના આંચકાના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 23 કિલોમીટર દૂર મળી આવ્યું છે. બપોરે 12:08 ભૂકંપના આંચકા નોંધાયા છે. 4.1ની તીવ્રતાના ભૂકંપના આંચકા આવતા લોકો પણ ડરી રહ્યા છે. અવારનવાર આવતા ભૂકંપના આંચકાને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ છે. ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપને લઈને સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 23 કિલોમીટર દૂર મળી આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ચોમાસાની સિઝન દરમિયાન અવારનવાર ભૂકંપના આંચકાનો અનુભવ થતો હોય છે, ત્યારે લોકોમાં પણ અત્યારે હાલ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. બપોરે 12:08 કલાકે આ ભૂકંપનો આંચકો આવ્યો. રાજકોટથી કોરોનાથી 5 મહિનાના બાળકનું મોત થયાના સમાચાર મળી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં 5 મહિનાના બાળકનું મોત થયું છે. કોરોના વિભાગમાં બાળકને દાખલ કરવામાં આવ્યું હતું. 19 તારીખે બાળકને દાખલ કરાયું હતું. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે આ અંગે તપાસના આદેશ આપ્યા છે. કોરોનાના ત્રીજા વેવની વચ્ચે, તેની આશંકાની વચ્ચે આ સમાચાર મળી રહ્યા છે. પહેલેથી જ એવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવતી હતી કે ત્રીજી વેવ બાળકો માટે ઘાતક બની શકે છે, અને તેવામાં 5 મહિનાના બાળકનું કોરોનાથી મોત થતા ચકચાર મચી જવા પામી છે. સાથે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. 19 તારીખે જ બાળકને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યું હતું. સુપ્રિન્ટેન્ડન્ટે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. ઝાયડસની રસીને ડીસીજીઆઈએ આપી છે મંજૂરી. એક્સપર્ટ પેનલે ઝાયડસની રસીના ઇમરજન્સી ઉપયોગ માટેની ભલામણ કર્યા બાદ ડીસીજીઆઈએ ઝાયડસની ઝાયકોવ-ડીને મંજૂરી આપી છે. ઝાયકોવ-ડી પહેલી નીડલ ફ્રી અને 3 ડોઝવાળી રસી છે. This is a plasmid DNA vaccine, which is a new technology. Ever since the developments that have started for indigenous diseases, it has been talked about the recombinant platforms could provide a very important breakthrough
in terms of creating safe, efficacious, and large scalable platforms. And we are very happy to see that we have embarked upon this journey with regard to our ZyCoV-D vaccine. This will be the first plasmid DNA vaccine approved globally, which will be a 3-dose vaccine. Next slide, please. Let me talk to you about the approach and the benefits of and the characteristics of this vaccine. So on the safety front, there are very strong benefits associated with the vaccine. The DNA vaccines are in its nature non-infectious. They carry no potential toxicity from any viral vectors as they are devoid of any. And there are minimum or no risk of vaccine-enhanced diseases, which is one important aspect as we look at multiple dosing regimens for both the current variants and the new variants. In terms of efficacy and its capability, there's a strong immune response, both humoral and cellular, which has been shown, and an adaptable to the immune system. There has been no risk of loss of efficacy on repeat dosing. We have administered this vaccine in 3 doses, and we have found that to be safe and efficacious and devoid of any anti-vector immunity. Also, for Zydus, this becomes the first new technology scale up in terms of manufacturing. And we have, in a short period of time, been able to create a large-scale manufacturing of the DNA plasmid technology. Next slide, please. Again, the important aspect of this platform is the new delivery that it offers. So this will become the world's largest scaled-up delivery platform using the US FDA, WHO-approved PharmaJet delivery platform, which is a needle-free application that ensures painless intradermal vaccine delivery. We all are aware of the hesitancy that exists with vaccination. And one of the reasons is to do with the needles and pain. And I think this will also offer a much easier, simpler, and a convenient option of delivery. And this could potentially become the future way of how large-scale vaccine delivery does happen. And we are very happy to participate in able to bring a device that will be able to deliver this smoothly and effectively. Next slide, please. With regards to the safety and the current update, so currently there are no subjects that had any serious or severe adverse events during the conduct of the study. This, including the ages of 12 to 18, this study has been conducted in about more than 28,000 volunteers, and I thank each and every volunteer who put faith in this in order for us to achieve this capability. None of the subjects discontinued the study due to any adverse events, so that was again a very positive for the vaccine. And the result of the phase 1 study and part of the phase 1. તો આ તરફ દુનિયાની પ્રથમ ડીએનએ આધારિત રસીને મંજૂરી મળતા દેશના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ખુશી વ્યક્ત કરી. સ્વદેશી કંપની ઝાયડસ કેડિલાએ 12 વર્ષથી ઉપરના બાળકોની માટે ડીએનએ બેઝ વેક્સિન માટે મંજૂરી મળી છે. ભારત સરકારે ગઈકાલે ભારતમાં રિસર્ચ થયેલું ભારતની કંપની બનાવતી હોય એવું બીજા વેક્સિનને મંજૂરી આપી છે. પહેલું ભારત બાયોટેકનું કોવેક્સિન ને મંજૂરી આપી હતી. બીજું ભારતની સ્વદેશી કંપની એવી ઝાયડસ કેડિલાએ પણ 12 વર્ષથી ઉપરની વયના માટે ડીએનએ બેઝ વેક્સિન બનાવ્યું છે. ડીએનએ વેક્સિન એટલે વિશ્વની અંદર સૌ પ્રથમવાર ડીએનએ વેક્સિનને ઇમરજન્સી યુઝ ઓથરાઇઝેશન મળ્યું હોય એવું ભારતની અંદર પ્રથમ બન્યું છે. ભારતની કંપની માટે અને ભારત માટે ગૌરવની વાત છે. તો અત્યાર સુધીમાં ભારતમાં જે રસી ઉપલબ્ધ છે તેની વિશેષતાઓ જોઈએ તો કોવિશિલ્ડ રસી એડેનો વાયરસ આધારિત છે. રસી ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકાએ બનાવી છે અને પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા તેનું ઉત્પાદન કરે છે. કોવિશિલ્ડની અસરકારકતા સરેરાશ 60 થી 70% વચ્ચે છે. હવે કોવેક્સિનની વાત કરીએ તો કોવેક્સિન પ્રથમ સ્વદેશી કોરોના વેક્સિન છે. હૈદરાબાદની ભારત બાયોટેકે તેને વિકસાવી છે. કોવેક્સિન હાલ વેરિયન્ટ કોરોના વાયરસ પ્લેટફોર્મ પર બની છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી અને ICMRના સહયોગથી તેને વિકસાવાઈ છે. ત્રીજા ફેઝના ટ્રાયલ પ્રમાણે કોવેક્સિન 78% અસરકારક છે. હવે વાત સ્વદેશી રસીની કરીએ તો સ્પુતનિક દુનિયાની સૌથી પહેલી રસી છે. રશિયાની ગામેલિયા માઇક્રોબાયોલોજી સેન્ટરે તેને બનાવી છે. RDIF કંપનીએ આર્થિક મદદ આપી છે.
એડેનો વાયરસ પ્લેટફોર્મ પર સ્પુતનિક રસીને વિકસાવવામાં આવી છે. આ રસીના 2 ભાગ છે. 1 ડોઝવાળી રસીને સ્પુતનિક લાઇટ કહેવાય છે, જ્યારે 2 ડોઝવાળી રસીને સ્પુતનિક વી કહેવાય છે. ભારતમાં 2 ડોઝવાળી સ્પુતનિક વીને મંજૂરી મળી છે. હૈદરાબાદની ડોક્ટર રેડ્ડીઝ ફાર્મામાં તેનું ઉત્પાદન થઈ રહ્યું છે. કુલ 5 કંપનીઓ સાથે RDIFનો કરાર થયો છે. સ્પુતનિક વીની અસરકારકતા 91% જેટલી છે. અન્ય એક રસી છે મોડર્ના. અમેરિકન કંપની મોડર્નાએ આ રસી બનાવી છે. ફાઇઝરની જેમ જ mRNA પ્લેટફોર્મ પર આ રસીને બનાવવામાં આવી છે. સિપ્લા કંપનીને અમેરિકાથી ઇમ્પોર્ટ કરવાનું લાયસન્સ અપાયું છે. મોડર્ના રસીની અસરકારકતા પણ 92%થી વધારે છે. અન્ય એક રસી જોન્સન એન્ડ જોન્સનની વાત કરીએ તો આ રસી એડેનો વાયરસ બેઝડ અમેરિકન રસી છે. આ રસીનો ફક્ત 1 ડોઝ લેવાનો હોય છે. અમેરિકામાં પણ આ રસીને મંજૂરી અપાઈ ચૂકી છે. આ રસી સરેરાશ 66% જેટલી અસરકારક છે. આગળ વધીએ. સુરતના વિયરકમ કોઝવે બંધ કરવામાં આવ્યો છે. કોઝવેની જળ સપાટીમાં વધારો થતા વિયરકમ કોઝવે ફરીથી છલકાઈ જતા તેને બંધ કરાયો છે. સુરત જિલ્લાના નાના ચેકડેમો પણ છલકાઈ ગયા છે. ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની આવકમાં વધારો થયો છે, જેના કારણે કોઝવે છલકાઈ જતા તેને બંધ કરાયો છે. ભરૂચમાં આપમાંથી 42 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા. અંકલેશ્વરના નોટિફાઈડ વિસ્તારના કાર્યકર્તાઓ આપના પૂર્વ પ્રમુખ સહિત 42 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા. જિલ્લા ભાજપના પ્રમુખે તમામને આવકાર્યા. મારુતિસિંહ અટોદરિયાએ તમામને ભાજપનો ખેસ પહેરાવીને આવકાર્યા. ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે, જેને લઈને અમદાવાદના વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. A ગ્રુપના 46,000 જ્યારે B ગ્રુપના 66,000 વિદ્યાર્થીઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ પર જાહેર થયું છે, જેમાં A ગ્રુપના 474 વિદ્યાર્થીઓએ અને B ગ્રુપના 678 વિદ્યાર્થીઓ 99% રેન્ક સાથે ઉત્તીર્ણ થયા છે. ઉલ્લેખનીય છે કે 6 ઓગસ્ટના રોજ ગુજકેટની પરીક્ષા લેવાઈ હતી. એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે લેવામાં આવતી ગુજકેટનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે અને વિદ્યાર્થીઓ જે છે કે તેઓએ બોર્ડની વેબસાઇટ પરથી પોતાનું પરિણામ મેળવી લીધું છે. કેટલાક વિદ્યાર્થીઓ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, પરિણામ જાહેર થયું છે, શું નામ છે તમારું ને કેટલા પરિણામ શું આવ્યું છે? મારું નામ ઉત્સવ દીપકભાઈ પટેલ છે અને મારા માર્ક્સ 101.5 અને પર્સન્ટાઇલ 98.87 આવ્યા છે અને રિઝલ્ટ સંતોષકારક છે. જે પ્રમાણે મહેનત હતી મારી એ પ્રમાણે. હવે શું આગળ વધવાનું નક્કી કર્યું છે? આગળ એન્જિનિયરિંગમાં કોમ્પ્યુટર સાયન્સ ફિલ્ડનું નક્કી કર્યું છે અને ACPCના મેરિટ પ્રમાણે જે કોલેજમાં મળે એ પ્રમાણે. અન્ય વિદ્યાર્થી પણ આપણી સાથે છે. શું પરિણામ આવ્યું છે અને કેટલી મહેનત હતી? મારે 52.67 પર્સન્ટાઇલ આવે છે અને 32 ટોટલ માર્ક્સ છે અને મહેનત તો કરી હતી પણ માર્ક સંતોષકારક છે, વાંધો નથી. અન્ય વિદ્યાર્થીઓ જે છે કે તેઓ પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, શું પરિણામ આવ્યું છે અને કેટલા અન્ય જે લોકો હવે એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં જે નેક્સ્ટ યર માટે જવા માંગે છે તો તેઓને શું સલાહ? મારે 67 PR આવ્યા છે એન્ડ હવે મારે બીટેક કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ACPCના પ્રમાણે એડમિશન લેવાનું છે અને હું સંતુષ્ટ છું રિઝલ્ટથી. તમે શું કહેશો, શું પરિણામ આવ્યું છે અને હવે આગળ પરિણામ પર્સન્ટાઇલ રેન્ક 92.93 છે અને માર્ક્સ 77.75 છે અને પરિણામ સંતોષકારક છે. તો ગુજકેટનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે અને વિદ્યાર્થીઓ કે જેઓએ ગુજકેટનું પરિણામ મેળવી લીધું છે તેઓ પણ જણાવી રહ્યા છે કે જે પરિણામ આવ્યું છે તેઓથી તેઓ પોતા સંતોષ વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આગળ જોઈશું અન્ય મહત્વના સમાચારો. હાલ રોકાઈ. દૂધમાં ભેળસેળ કરનારાઓને રૂપાલાની ચેતવણી. દૂધમાં ભેળસેળ કરનારાઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દૂધમાં ભેળસેળ કરનાર લોકોને છોડવામાં નહીં આવે. આમ તો ખાવા પીવાની કોઈ પણ ચીજ સાથે ભેળસેળ કરનારનો અપરાધ અક્ષમ્ય છે. આ પ્રકારના કાર્ય કરનારાઓની સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. અમે પણ રાજ્ય સરકારની સાથે મળી અને એમાં એમને વધારે સઘન રીતે આનું ચેકિંગ વગેરે કરવા માટે કોઈ ટેકનિકલ આવશ્યકતાઓની જરૂર હશે તો એ પણ અમે એમાં મદદરૂપ થવાનો પ્રયાસ કરીશું.
નાગરિકોને પણ મારી વિનંતી છે કે તમારા ધ્યાનમાં આવું કશું ક્યાંક ચાલતું હોય તો વ્યાપક જનતાના હિતમાં એ લોકોના અને સરકારી તંત્રના ધ્યાનમાં લાવવા માટેનો પણ પ્રયાસ થાય. પણ સાથે સાથે મીડિયાના મિત્રોને મારી અતિ નમ્ર વિનંતી છે. આણંદ જિલ્લાની વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી તેમના 2 અફઘાની વિદ્યાર્થીઓની વિશેષ કાળજી રાખી રહી છે. બુહરાનુદ્દીન અને મોહમ્મદ ગૌફરાન બંને એસપી યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છે. બુહરાનુદ્દીને વર્ષ 2019માં જ્યારે મોહમ્મદે 2021માં એડમિશન લીધું હતું. હાલ અફઘાનિસ્તાનમાં તાલિબાનને કારણે અરાજકતા ફેલાઈ ગઈ છે. તેવા સંજોગોમાં બંને અફઘાની વિદ્યાર્થીઓને તમામ પ્રકારની સહાય કરાઈ રહી છે. આ ઉપરાંત જરૂર જણાય તો સ્ટુડન્ટ વિઝા વધારવા માટે સરકારને રજૂઆત કરવાની તૈયારી પણ દર્શાવી છે. अचानक हमारे देश का सिचुएशन चेंज हो गया और वहाँ पर अभी मेरा मन नहीं हो रहा है कि मैं जाऊँ, क्योंकि अभी वहाँ का परिस्थिति बहुत ख़राब है और मैं चाहता हूँ कि मैं कुछ टाइम के लिए यहीं पे रहूँ. यूनिवर्सिटी के साथ भी मेरा बात हो गई है. यूनिवर्सिटी बहुत हेल्पफुल है. Here we are living in a good situation. Everyone is share with us peace, love, and everyone is supporting us, from our professors to common people who knows us, and we are in contact with them. કેમ કે કાબુલની સ્થિતિ ખરાબ છે તો એ જાય તો કેવી રીતે જાય, તો આવા વિષયોમાં અમે સરકારને ચોક્કસ વિનંતી કરશું કે આ લોકોનો વિઝા જે છે એ એક્સટેન્ડ કરે અને અમે પ્રત્યેક પ્રકારની કાળજી એમની, કેમ કે શક્યતા છે કે એમના ઘરેથી પૈસા પણ ન મળે તો એ ખાવા પીવા વગરના ન રહી જાય એવી પણ કાળજી અમે લઈશું. અમદાવાદમાં સોના ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો. સોનામાં પ્રતિ તોલાએ ₹2000નો વધારો થતા ભાવ 49,000 રૂપિયા પર પહોંચી ગયો છે. અફઘાનિસ્તાનમાં તાલિબાની સત્તા પર આવતાની સાથે જ ડ્રાયફ્રૂટ્સના ભાવ પણ વધી ગયા છે. પણ તાલિબાનની સત્તાને કારણે ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગને પણ ફટકો પડ્યો છે. ખાસ કરીને સુરતની સાડી ઉદ્યોગને 1200 કરોડથી વધુના નુકસાનની સંભાવના છે. लगभग 1000 से 1200 करोड़ का कारोबार सालाना का होता था, लेकिन जैसे ही अमेरिकी सेना ने अपना वापसी शुरू की तभी इंडिया के व्यापारियों को ऐसा लग गया कि आने वाला टाइम अब खराब रहेगा. સુરતનો સાડી ઉદ્યોગ દુનિયાભરમાં જાણીતો છે. જો કે અફઘાનિસ્તાનમાં સત્તા પલટાની અસર સુરતના વેપારીઓને પણ થઈ છે. અફઘાનિસ્તાન અને આસપાસના દેશોમાં સુરતની સાડી બનાવટની સારી માંગ છે. સુરતથી કાપડનો સામાન કંદહાર, ગજની સુધી મોકલાતો. ત્યાં માલ ઈરાન અને મધ્ય એશિયાના દેશો સુધી જતો. પરંતુ હવે તાલિબાની શાસન આવતા ભારત સાથેના વેપાર પર પ્રતિબંધ મુકાયો છે અને વેપારીઓ ભાગી જતા સુરતના સાડી ઉદ્યોગને એક મોટો વેપાર ગુમાવવો પડ્યો છે. उस वजह से व्यापारियों ने अपना व्यापार को तो रोका, लेकिन जो माल चला गया वो माल का अभी पैसा कब आएगा नहीं आएगा वो भविष्य के गर्भ में है. लेकिन यहाँ के व्यापारियों ने अब सोच लिया है कि अब हमारे को अफगानिस्तान काम नहीं करना, क्योंकि तालिबानी हुकूमत वहाँ आ गई तो व्यापार तो दूर है, वो घरों से बाहर नहीं निकल सकते. અફઘાનિસ્તાનની હાલની પરિસ્થિતિ જોતા એટલું તો નક્કી છે કે આ સ્થિતિ ટૂંક સમયમાં તો સુધરવાની નથી. માટે હાલ સુરતના વેપારીઓ માટે મુસીબતનો સમય લાંબો આવ્યો છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તહેવારોમાં જો તમે ડ્રાયફ્રૂટની વાનગીઓ ખાવાનું વિચારતા હોવ તો ખિસ્સું વધારે હળવું કરવું પડશે. ડ્રાયફ્રૂટ્સના ભાવમાં મોટા પાયે ઉછાળો આવ્યો છે. અફઘાનિસ્તાનમાં સર્જાયેલી સ્થિતિનો ભોગ ભારતના વેપારીઓ બન્યા છે. અમદાવાદમાં પણ વેપારીઓ ચિંતામાં છે. બદામ, કાજુ, પિસ્તા અને અંજીર જેવા ડ્રાયફ્રૂટની ઇમ્પોર્ટ અટકી પડતા ભાવ આસમાને પહોંચી ગયા છે. ભાવની અંદર 5 થી 10% વધારો થયો છે. એના સામે ગ્રાહકી નથી. જે અફઘાનિસ્તાનની જે આવક છે, જલદાળુ છે, કિશમિશ છે, મુનક્કા છે, અંજીર છે, પિસ્તા છે, અત્યારે એની ટોટલ આવક છે નહીં. પ્લસ શ્રાવણ મહિનો ચાલે, શ્રાવણ મહિનામાં જે અમે ગ્રાહકીની આશા રાખતા હતા એ હજુ સુધી ગ્રાહકી ખુલી નથી. તહેવારો નજીક છે ત્યારે ડ્રાયફ્રૂટના ભાવ વધતા લોકોની મુશ્કેલી વધી છે. જ્યાં અંજીરના જૂના ભાવ 1000 રૂપિયા પ્રતિ કિલો હતા ત્યાં હવે તે વધીને 1500 રૂપિયા પ્રતિ કિલો છે. પિસ્તાના જૂના ભાવ 1180 રૂપિયા હતા જે હાલ વધીને 1320 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. તો જરદાલુના ભાવ સીધા વધીને ડબલ થઈ ગયા. જે ભાવ પહેલા 300 રૂપિયા પ્રતિ કિલો હતા તે હવે 600 રૂપિયા થઈ ગયા છે.
અને બદામના ભાવ પણ 1000 રૂપિયા પ્રતિ કિલોથી વધીને ₹1240 પર પહોંચી ગયા છે, જ્યારે કે કાજુના ભાવમાં મામૂલી વધારો થયો છે, જે પહેલા 1380 રૂપિયા પ્રતિ કિલો હતા તે વધીને 1440 થઈ ગયા છે. ત્યાંના વેપારી તો કહે છે કે શિપમેન્ટ કરી નાખીશું અને 8-10 દિવસમાં પરિસ્થિતિ નોર્મલ થઈ જશે, પણ હજુ સુધી હાલની તારીખમાં પોર્ટ એક્ટિવિટી બંધ છે, લોજિસ્ટિક ત્યાં બંધ છે અને બેંક સિસ્ટમ બંધ છે. એટલે હવે આપણે એ 3 વસ્તુ જો બંધ હોય તો આપણે નવો વેપારની આપણે આશા ક્યાંથી રાખીએ. એક તરફ વેપારીઓને જૂના ઓર્ડરનો માલ નથી મળ્યો. અફઘાનિસ્તાનમાં હાલની સ્થિતિને જોતા નવા ઓર્ડર આપવાનું વેપારીઓ સાહસ નથી કરતા. જો આવી જ સ્થિતિ રહી તો શિયાળામાં પણ ડ્રાયફ્રૂટ લોકોને રોવડાવે તો નવાઈ નહીં. વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. પાટણ જિલ્લાના સાંતલપુર પંથકમાંથી ડીઝલ ચોરીનો પર્દાફાશ થયો છે. બમરોલી અને સિંધડા વચ્ચે ખેતરમાંથી પસાર થતી ડીઝલની લાઇનમાં કાણું પાડીને ડીઝલની ચોરી કરવામાં આવતી હતી. પ્રાથમિક માહિતી મુજબ હિન્દુસ્તાન મિત્તલ ફૂડ ઓઇલની પાઇપલાઇન હોવાનું અનુમાન છે. ડીઝલ ચોરીની જાણ થતાં જ એસપી, ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. કોરોનાના કપરાકાળમાં છીનવાયા ધંધા રોજગાર, પણ ડગ્યા નહીં ગુજરાતી. નવા જોમ અને જુસ્સા સાથે મુશ્કેલીમાં બન્યા આત્મનિર્ભર. આવા ખંતીલા ગુજરાતીઓને બિરદાવશે ન્યૂઝ 18 ગુજરાતી. દર શનિવારે અને રવિવારે બપોરે 2:30 કલાકે આ અંગેનો વિશેષ કાર્યક્રમ જુઓ ન્યૂઝ 18 ગુજરાતી પર.